નમસ્કાર મિત્રો, આપની YouTube ચેનલ જોબ ગુરુમાં સૌ મિત્રોનું સ્વાગત છે। અત્યારે મિત્રો હાલમાં આંગણવાડીમાં ભરતી આવી છે તે અંગેની આપણે સંપૂર્ણ માહિતી જોઈશું। તમે જોઈ શકો છો મિત્રો કે આંગણવાડીમાં જે હાલ ભરતી આવી છે તેમાં કુલ જગ્યાઓ 9800 જેટલી જગ્યાઓ છે। લાયકાતની વાત કરીએ મિત્રો તો તેમાં 8 પાસ, 10 પાસ અને 12 પાસ તેમજ વધારે પણ ડિગ્રી વાળા ફોર્મ ભરી શકે છે। મિત્રો અરજીની શરૂઆત 8/8/2025 થી કરી અને 30 ઓગસ્ટ 2025 સુધી ચાલુ છે। તો ચાલો તેની સંપૂર્ણ માહિતી જાણીએ। તો સૌપ્રથમ મિત્રો તમારા લેપટોપ અથવા મોબાઈલની અંદર તમે EHMS ગુજરાત અહીંયા મેં ટાઈપ કરેલું છે એટલે અગાઉથી જ આવી ગયેલું છે। તો EHMRS ગુજરાત ટાઈપ કરી અને ક્લિક કરવાથી આગળની માહિતી ખુલશે। ત્યારબાદ મિત્રો અહીંયા પ્રથમ જ તમે જોઈ શકો છો કે EHRMS ગુજરાત તેના પર ક્લિક કરવાથી આગળની માહિતી ખુલશે। આ તેની ઓફિશિયલ પોર્ટલ છે, તેની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે તે અંગેની સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે। તેમજ બાજુમાં 3 ડોટ્સ તમે જોઈ શકો છો, તેના પર ક્લિક કરવાથી બાજુમાં 3 ડોટ પર ક્લિક કરવાથી અંદરની માહિતી ખુલશે અને તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે રિક્રુટમેન્ટ પર ક્લિક કરવાનું। ત્યારબાદ અહીંયા એપ્લી પર ક્લિક કરવાથી સંપૂર્ણ માહિતી પેજ રિફ્રેશ થશે અને સંપૂર્ણ માહિતી ખુલશે। અહીંયા મિત્રો આંગણવાડીમાં જે હાલ ભરતી ચાલુ છે તેની સંપૂર્ણ ડિટેલ આપવામાં આવેલી છે। અલગ અલગ જિલ્લામાં જે મિત્રો ભરતી ચાલુ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે સુરતની અંદર, ત્યારબાદ અમદાવાદમાં, વડોદરામાં, ગીર સોમનાથની અંદર, ડાંગમાં, પોરબંદર, તાપી, આણંદ તેમજ સમગ્ર ગુજરાતના તમામ જિલ્લામાં જે જગ્યાઓ ખાલી પડી છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે। સૌપ્રથમ મિત્રો તમે તે અંગેની માહિતી જોવા માટે અહીંયા અરજી કરવા માટે અરજી પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ જે તે જિલ્લાની સંપૂર્ણ જગ્યાઓ અંગેની માહિતી જોવા માટે જાહેરાત પર ક્લિક કરવાથી તમે PDF સ્વરૂપે તે અંગેની માહિતી જોઈ શકશો। તો આપણે મિત્રો જોઈ શકીએ છીએ કે અલગ અલગ જિલ્લાની માહિતી અહીંયા આપવામાં આવેલી છે। કચ્છની છે, ભાવનગરની છે, મહેસાણાની છે, પાટણની છે, જૂનાગઢની છે, રાજકોટની છે, સંપૂર્ણ માહિતી અહીંયા મિત્રો આપવામાં આવેલી છે। આપણે બનાસકાંઠા જિલ્લાની અંદર માહિતી આપણે સંપૂર્ણ માહિતી જોઈએ છે તો અહીંયા ડિટેલ પર ક્લિક કરવાથી મિત્રો તે અંગેની પેજ રિફ્રેશ થઈ અને તે અંગેની માહિતી ખુલશે। તો બનાસકાંઠા જિલ્લામાં મિત્રો તમે જોઈ શકો છો કે 168 જગ્યાઓ છે અને 168 વર્કરની સંખ્યા છે અને આંગણવાડી હેલ્પરની 379 સંખ્યાઓ આપવામાં આવેલી છે। તો વિસ્તારથી માહિતી જોવા માટે બનાસકાંઠા પર ક્લિક કરવાથી પેજ રિફ્રેશ થશે અને ત્યારબાદ બનાસકાંઠા જિલ્લામાં જેટલા પણ તાલુકાની અંદર જગ્યાઓ આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો વાવ, થરાદ, ધાનેરા, દાંતીવાડા, મેઘડ, દાંતા, વડગામ, પાલનપુર, ડીસા, દિયોદરની અંદર ટોટલ માહિતી આપવામાં આવેલી છે। આંગણવાડી વર્કરની તમે જોયો છો કે વાવ તાલુકાની અંદર 6 સંખ્યા છે અને આંગણવાડી હેલ્પરની અંદર 26 સંખ્યા આપવામાં આવેલી છે। તેવી જ રીતે તમે દિયોદરની અંદર જોઈ શકો છો કે 8 સંખ્યા આંગણવાડી વર્કરની છે અને આંગણવાડી હેલ્પરની 22 સંખ્યા આપવામાં આવેલી છે। તેમ સંપૂર્ણ માહિતી અહીંયા તમે જોઈ શકો છો। તો મિત્રો આ રીતે તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો અને આવી જ માહિતી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। જય હિન્દ, જય ભારત।